નખત્રાણા પોલીસે ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે પકડી પાડી હતી. પકડાયેલા આરોપી એજાજ રમજાન લુહાર ઉંમર વર્ષ 31 રહેવાસી જૂના ચોકની બાજુમાં, નખત્રાણા અરશદ રમેશ લોચા ઉંમર વર્ષ 20 રામદેવપીરના મંદિરની બાજુમાં, કાદિયા મોટા તાલુકો નખત્રાણા દિનેશ ઉર્ફે રાહુલ દેવજી પારાદી ઉંમર વર્ષ 35 રહેવાસી મફતપરા કાદિયા નાના તાલુકો નખત્રાણાવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હિતેશ તુલસીદાસ સોલંકી નખત્રાણા તાલુકાના રહેવાસી છે, તેને પકડવાના બાકી હોય છે. આરોપી એજાજ રમજાન લુહાર સામે અનેક ગુનાઓ દાખલ થયા છે. સમગ્ર કાર્યવાહી નખત્રાણાના પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલના માર્ગદર્શન હેઠળ ASI જયંતિભાઈ માજીરાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, સબીર અલી બાયડ, મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા અને મોહનભાઈ ગઢવી તથા મીત પટેલે કરી હતી.